આપણે જ્યારે ફરવા જઈએ, ખાસ કરીને વિદેશમાં, ત્યારે આપણા મોઢામાંથી એક શબ્દ નીકળી જતો હોય, વાવ, શું ક્લાઇમેટ છે, શું હિલ સ્ટેશન છે, શું દેશ છે. અરે આપણા દેશમાં પણ બધું જ છે. સમુદ્ર છે, હિલ છે, જંગલ છે, સરોવર છે, નદી છે અને સ્નોફોલ પણ છે. છતાં પણ આપણે ફરવા જઈએ ત્યારે આપણે એમ થઈએ કે બહુ મજા આવી, ખૂબ સરસ ક્લાઇમેટ હતું. શા માટે? એમાં મહત્ત્વનું છે આપણો વિચાર, આપણી સાયકોલોજી, આપણું ઇન્વોલ્વમેન્ટ. આપણું ઇન્વોલ્વમેન્ટ જ્યારે ફરવા જઈએ ત્યારે શા માટે વધારે હોય? કારણ કે આપણે ઘણા બધા પૈસા ખર્ચ્યા છે. આપણે ગ્રુપમાં પણ કદાચ જતા હોય, આપણે વ્યવસાયમાં આપણે છુટ્ટી લીધેલી હોય, આપણે થોડા ટેન્શન ફ્રી હોય અને આપણે પાછું એવું પણ વિચારીએ કે ફરીથી અહીં આવવાના નથી. એટલે સવારમાં પોરમાં જ્યારે 7 વાગે જે ટૂર ગાઈડ એમ કે ભાઈ બસમાં બેસી જવાનું છે, એટલે આપણે બેસી જઈએ. ક્યારેય ન ઉઠવાવાળો વ્યક્તિ પણ 7 વાગે બસમાં તૈયાર થઈને બેસી જતો હોય છે, કારણ કે ફરીથી આ મોકો નથી મળવાનો. પણ એવી જ રીતે આપણું ઇન્વોલ્વમેન્ટ આપણા સરાઉન્ડિંગ, આપણી આસપાસ પણ રાખીએ તો એટલો જ આનંદ અને ખુશી મળી શકે. આપણે જ્યારે ફરવા જઈએ ત્યારે આપણે એવું કહીએ કે ચાલો અહીં આવ્યા જ છે તો ઓલું 400 કિલોમીટર દૂર છે, આપણે ત્યાં પણ જતા આવીએ. અને 400 કિલોમીટર માટે આપણે એ સ્થળ આપણે લઈ લઈએ છીએ. પણ આપ એક વખત જોજો કે આપણે જ્યાં રહીએ છીએ એની આસપાસ 400 કિલોમીટર સરાઉન્ડિંગમાં ઘણા બધા એવા સ્થળ છે કે જે આપણે ગયા જ નહીં હોય, આપણે એક્સપ્લોર નહીં કર્યા હોય. હવે આપણે જ આપણી આસપાસ એક ગાર્ડન હોય, દાખલા તરીકે હું રાજકોટથી છું તો રાજકોટમાં માની લ્યો કે રેસકોર્સ સવારમાં પોરમાં 6 વાગે જાઓ તો એ નૈનીતાલ જેવું એકદમ ખૂબ સરસ ક્લાઇમેટ હોય. ભલે નૈનીતાલ જેટલી ઠંડી ના હોય, પણ જ્યારે શિયાળો હોય અને ઠંડી હોય ત્યારે તો આપણે નીકળતા જ નથી. આપણે એમ કહીએ છીએ કે ભાઈ બહુ ઠંડી છે. અને નૈનીતાલ અને ત્યાં ઠંડી હોય ત્યારે આપણે આરામથી ખુશીથી જઈએ છીએ, બરફમાં પણ જઈએ છીએ, કારણ કે આપણું ઇન્વોલ્વમેન્ટ હોય એટલે ત્યાં આપણે આનંદ જ આવે. અને તમે ગમે ત્યાં ફરવા જાઓ, પાણી, પાંદડા અને પથ્થર બધે સરખા જોવાના, છતાં પણ થોડો ઘણો ફરક હોય છે અને એ માણવાનો હોય છે. પણ એકવાર માટે ખાસ જરૂરી હોય. દાખલા તરીકે ત્યાંનું કલ્ચર, ડિસિપ્લિન, અમુક જે સારી જગ્યાએ છે ચોખ્ખાઈ, તેમાં તેમની વિચારધારા, એમનું થિંકિંગ. આપણે હંમેશા સવારે ઉઠીને એ જ વિચારીએ કે મને કોણ નડે છે, કોણ આડું પાર્કિંગ કરી ગયું છે, કોણ મારા વ્યવસાયમાં મને નડે છે. એના તરફ આપણું ધ્યાન વધારે કેન્દ્રિત હોય છે. જ્યારે અમુક આ જે એડવાન્સ કન્ટ્રીના જે લોકો છે એ મારો ગ્રોથ કેમ થશે, મારું ડેવલપમેન્ટ કેમ થશે, મને ખુશી કેમ મળશે, એ વાતને વધારે પ્રાધાન્ય આપે છે. જ્યારે આપણે કોઈ રસ્તામાં કોઈનું સ્કૂટર પડ્યું હોય તો થોડું હટીને નીકળી જવું એ વધારે સહેલું રહે. પણ આપણે શું કરીએ છીએ, એમની સાથે ડિસ્કસમાં અને ચર્ચામાં અને ડિબેટમાં ઉતરીએ છીએ કે અહીંયા પાર્ક કેમ કર્યું. જે આપણે 100 ગણી એનર્જી એમાં આપણે ખર્ચી નાખીએ છીએ, એની ને આપણી બંનેની. નહીં તો સહેલાઈથી નીકળી જવાય એમ જ હોય છે. એમનું કારણ એ છે કે આપણી પાસે ક્રિએટિવિટીનો અભાવ છે. આપણે જરૂર પૂરતું, ફરજિયાત પૂરતું જે કામ કરવાનું એ જ કરીએ છીએ. એટલે આપણી પાસે સમય છે આ બધું કરવાનો. જ્યારે તમારામાં જો ક્રિએટિવિટી હોય અને કાંઈક તમારી કરવાની અથવા ગ્રોથ કરવાની જે તમન્ના હોય તો રસ્તામાં પથ્થર આવે એ પણ આપણે નડશે નહીં, ચોક્કસ. પરંતુ આપણે જો પરમેનન્ટ ખુશી જોતી હોય, ફરવા જતી વખતે તો લેવાની જ છે, ઉપરાંત જે જોતી હોય તો આપ નેચર સાથે રહો, આપણા સરાઉન્ડિંગમાં પૂરેપૂરું ઇન્વોલ્વમેન્ટ રાખો તો આપને હર હંમેશ મજા આવશે.